નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા ગુજરાત ન્યૂઝ 24. ચાણસ્મા તાલુકાના લણવા ગામે હાઈવે ઓથોરિટી દ્વારા રોડનું કામ મંથર ગતિએ. આ રોડ ઉપર લણવા ગામેથી ઓવરબ્રિજ પસાર થઈ રહ્યો છે, જેનો કેટલોક ભાગ તૈયાર કરવામાં આવેલો છે અને કેટલોક ભાગ મંથર ગતિએ બનાવવાનું ચાલી રહેલ છે. આ ઓવરબ્રિજ ઉપર જે કામ થયેલ છે તેને એક બાજુનું કામ થયેલ છે, જ્યારે બીજી બાજુનું જે કામ થયેલ છે તે બાજુથી કેટલે અંતર દૂર ડાયવર્ઝનનું બોર્ડ મારેલ છે, પરંતુ પુલ ઉપર ચડવાનો જે રસ્તો છે તે રસ્તા પર કોઈ જ ગતિ અવરોધક મૂકેલ નથી, તેમજ કોરિડોર પણ બનાવેલ નથી, જેના કારણે ગત રાત્રે મહેસાણાથી પાટણ તરફ જઈ રહેલ એક વાહન ચાલક આ પુલ ઉપર પોતાનું વાહન ચડાવી દીધેલ. આ વાહન અંદાજિત 30 ફૂટ ઉપરની ઊંચાઈથી જમીન ઉપર જે પુલનું બાકી છે તેની સાઈડ ઉપર પટકાઈ ગયેલ છે, જેને બેભાન અવસ્થામાં અજાણ્યા લોકોએ સવારે લણવા ગામના CHC સેન્ટરમાં સારવાર અર્થે મોકલી આપેલ હતો. હાઈવે ઓથોરિટી દ્વારા લણવા બસ સ્ટેન્ડ ઉપર સંડેર તરફ જતા તેમજ તેની આગળ લણવા ગામ તરફ જતા મુખ્ય માર્ગો પર ગતિ અવરોધક કોરિડોર તેમજ ડાયવર્ઝનના બોર્ડ તાત્કાલિક લગાવવાની જરૂરિયાત વર્તાઈ રહી છે. ફરીવાર કોઈક આ જગ્યા ઉપર ગંભીર અકસ્માત ન થાય તે માટે હાઈવે ઓથોરિટીએ જાગૃત બની કામ કરતી એજન્સીના સંચાલકો સામે સખતાઈપૂર્વક પગલાં લેવાનું જરૂર છે અને આ બાબતનું પુનરાવર્તન ન થાય તેવી કાર્યવાહી કરે તેવી જનમાનસમાં માંગણી ઉઠવા પામી છે.